हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુધી આપણે જોઈ ગયા। આજે ચેપ્ટર નંબર 4 પર જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 4 છે પુરવઠો। તો તમે માંગ ચેપ્ટર ઓલરેડી ભણી ચૂક્યા છો। હવે સૌથી પહેલા તમને એ બતાવી દઉં કે આ ચેપ્ટરમાં શું નથી લેવાનું। તો પુરવઠા વિધેય છે એ આ ચેપ્ટરમાંથી રદ કરવામાં આવેલું છે, તો એ કેન્સલ છે, તો એની સામે અગાઉથી જ ક્રોસ કરી દેજો, બરાબર। પુરવઠા વિધેય। હવે આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ। બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે કે વસ્તુની કિંમત નક્કી કરવી, કેટલી કરવી, બરોબર। તો એના માટે કયા પરિબળો ભાગ ભજવે છે? તો કે માંગ અને પુરવઠાના પરિબળો। તો માંગ, આ માટે માંગને સમજવા માટે પુરવઠાને સમજવો પણ જરૂરી છે। તમે માંગ તો સમજી ગયા, બરોબર, તો એના માટે પુરવઠો સમજવો પણ જરૂરી છે, એટલા માટે આ ચેપ્ટર તમને અલગથી આપવામાં આવેલું છે। બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોવાથી ચીજવસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે કે ભાઈ માંગ જેમ જેમ અત્યારે આધુનિક સમયમાં, બરાબર, લક્ઝરિયસ ગુડ્સ મીન્સ કે જે મોંઘી જે વસ્તુ છે, બરાબર, એની માંગ હોય તો સામે એટલો પુરવઠો લઈ આવવો પડે, એટલી વસ્તુ હોવી જોઈએ, બરાબર। વસ્તુની માંગમાં જેમ ફેરફાર થતા રહે એમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થાય છે। જેમ માંગ વધે છે એમ પુરવઠો પણ વધારવો પડે છે, જેમ માંગ ઘટે છે એમ પુરવઠો પણ ઘટાડવો પડે છે, કારણ કે માંગ જ નથી તો તમે પુરવઠાને વધારીને શું કરશો, બરાબર। તે જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુની માંગ જુદી જુદી હોય છે તેવી જ રીતે જુદી જુદી કિંમતનો પુરવઠો જુદો જુદો હોય છે। તો હવે પુરવઠો અને જથ્થો આ બંનેનો અર્થ શું છે એ આપણે જોઈએ। સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી, પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે કે આપણને તો ત્રણેય શબ્દ એક જ લાગે છે, પુરવઠો કયો તોય ભલે, જથ્થો કયો તોય ભલે અને ઉત્પાદન કહો તો પણ ભલે, પરંતુ જે લોકો અર્થશાસ્ત્રીઓ છે એ આ ત્રણેય કિંમતનો અલગ ભેદ પાડી શકે છે કે આ ત્રણેયમાં શું ડિફરન્સ છે। આપણે એમ કઈ કિંમત અને મૂલ્ય બે સરખું જ છે, શું ડિફરન્સ છે એમાં? પરંતુ કિંમત અને મૂલ્યમાં પણ થોડો ઘણો ભેદ છે। તો સૌથી પહેલા ઉત્પાદનની વ્યાખ્યા ઉપર આવીએ તો ઉત્પાદન એટલે શું? તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે। શું કીધું એને? કે ચોક્કસ સમયે સાધનોની મદદથી જેટલા પ્રમાણમાં તમે વસ્તુનું ઉત્પાદન કરો છો, ઉત્પન્ન થાય છે વસ્તુ, બરોબર, તો એ શું છે? ઉત્પાદન। અને ઉત્પાદન છે એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ ઉત્પાદન। તો શું કીધું? ઉત્પાદનમાં ચોક્કસ સમયે ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે, બરોબર। અને ઉત્પાદન એ શું છે? ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ દર્શાવે છે। આ થઈ ગયું ઉત્પાદન। હવે છે પુરવઠો। પુરવઠો કોને કહેવાય?
ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે એ છે પુરવઠો. મીન્સ કે શું કીધું કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ વસ્તુનું ઉત્પાદન કરે છે, ઉત્પાદક કોઈ ચોક્કસ નિર્ધારિત વસ્તુને વેચવાની તૈયારી છે, એની ઈચ્છા છે, બરોબર, અને શક્તિ પણ છે, તો એને એ દર્શાવે છે, એને શું કહી શકાય? પુરવઠો. ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદક એનું જે ઉત્પાદન છે એનો ભાગ જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, વેચવાની ઈચ્છા ધરાવતો હોય, એની શક્તિ હોય અને એની તૈયારી દર્શાવતો હોય તો આપણે એમ કહી શકીએ કે શું છે? પુરવઠો. તો ઉત્પાદન જોઈ લીધું, પુરવઠો જોઈ લીધો અને લાસ્ટ વર્ડ છે જથ્થો. જથ્થો એટલે શું? તો કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, ટોટલ કે વસ્તુના જે કુલ ઉત્પાદન છે, બરોબર, એ વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ દર્શાવે છે. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ અને પુરવઠાના અર્થને સમજવા માટે અમુક મુદ્દા સમજવા જરૂરી છે. તો સૌથી પહેલા પુરવઠાનું આપણે સમજીએ, પણ પુરવઠાનો વ્યવસ્થિત અર્થ સમજીએ પહેલા અમુક મુદ્દા સમજવા જરૂરી છે કે જે એની વ્યાખ્યા જ કહી દે છે. વેચવાની ઈચ્છા અથવા વેચવાની તૈયારી. શું કીધું એમાં? કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો નથી કહેવાતો. શું કીધું? ખાસ ધ્યાન રાખજો. વેચવાની ઈચ્છા એટલે શું? એની પાસે બધું છે પણ વેચવું નથી. દાખલા તરીકે આપણે એમ કહેતા હોય ને, મારી પાસે પૈસા ઘણાય છે પણ હું આપું તો થાય ને, જીવ જ નથી હાલતો આપવાનો કોઈને, બરોબર, 100 રૂપિયા પણ કાઢીને કોઈને આપી શકતા નથી. એવી જ રીતે આમાં પણ છે કે ઉત્પાદક પાસે ઉત્પાદન કરેલી વસ્તુઓ છે, બરોબર, તો એ પુરવઠો કહી શકાય નહીં. શું કામ? તો કે જ્યારે એની વેચવાની તૈયારી હોય, જ્યારે એ વેચે એની ઈચ્છા હોય, બરોબર, તો એ પુરવઠો થશે. એને એક એક્ઝામ્પલ આપ્યું. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે, તો હજુ પણ તેલના ભાવ વધશે એવી અપેક્ષાએ એક ડબ્બો વેચવા તૈયાર ન હોય તો એની ડબ્બાનો પુરવઠો કેવો ગણાય? શૂન્ય. જ્યારે એની વેચવાની ઈચ્છા થશે, એ વેચવાની તૈયારીમાં હશે તો એને પુરવઠો કહેવાશે. પરંતુ હજી એને એમ છે કે હજી તેલના ભાવ વધશે, બરોબર, હજી એના ડબ્બા એમનેમ જ પડ્યા છે, તો એ પુરવઠામાં ઇન્ક્લુડ કરી શકાશે નહીં. જ્યારે એની વેચવાની ઈચ્છા હશે, એની તૈયારી હશે, ત્યારે એ પુરવઠો ગણાશે. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા છે એ અત્યારના ભાવે એટલે કે વર્તમાનના ભાવે તૈયાર કાઢે, બરોબર, વેચવા તૈયાર હોય, તો એ 300 જ ડબ્બાનો પુરવઠો ગણાય. શું કીધું? ફરી એકવાર રિપીટ. 500 ડબ્બા છે રાજકોટના વેપારી પાસે, પરંતુ એને એવી અપેક્ષા છે કે હજુ ભાવ વધશે, તો એ એક પણ વેચતો નથી અને એમ જ ડબ્બા પડ્યા છે, તો એનો પુરવઠો કેવો ગણાશે? શૂન્ય. પરંતુ 500 ડબ્બામાંથી 300 ડબ્બા એ અત્યારના એટલે કે વર્તમાન ભાવમાં એ વેચવા કાઢે છે, તો માત્ર એ 300 ડબ્બાનો પુરવઠો ગણાશે. હવે છે વેચવાની શક્તિ. ઓકે, વેચવાની ઈચ્છા પણ છે એની, પણ શક્તિ તો હોવી જોઈએ ને વેચવાની, બરોબર. ત્રણેય વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. જો આ ત્રણ જ હશે તો જ પુરવઠો માનવામાં આવશે.
તો વેચવાની શક્તિ કઈ રીતે? તો કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે, તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે 500 ડબ્બા છે તો 500 ડબ્બા જ એની વેચવાની શક્તિ કહી શકાય. તેથી શું થશે? 500 જ પુરવઠો ગણાશે. કે ભાઈ મારી પાસે 100 જ રૂપિયા છે, બરોબર, પરંતુ હું એમ કહું હું તને 500 આપી શકું એમ છું, તો એ કઈ કાળે બની શકે? મારી પાસે છે જ નહીં તો હું કેમ આપી શકું, બરોબર. તો એવી રીતે વસ્તુ થઈ કે ભાઈ મારી પાસે 500 ડબ્બાનો જ સ્ટોક છે અને હું મનમાં એવું રાખું કે ભાઈ હું 1000 વેચી નાખીશ, તો એ પુરવઠો ગણાશે નહીં. એ ખાલી 500 ડબ્બાનો જ પુરવઠો ગણાશે. તો વેચવાની તૈયારી હોવી જોઈએ, વેચવાની શક્તિ હોવી જોઈએ અને લાસ્ટ છે ઈચ્છા હોવી જોઈએ. તો વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારીની હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. ઉપયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય એને પુરવઠો કહેવાય. ટૂંકમાં સમય પ્રમાણે એને એ ઈચ્છા હોય એટલે અમુક ઉત્પાદનની ભાગમાંથી એટલું વેચવું છે તો એ છે પુરવઠો. હવે પુરવઠા અને જથ્થા વચ્ચે તફાવત શું છે એ જોઈએ. તો સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણે એમ જ કહીએ છીએ કે કિંમત અને મૂલ્ય સરખું જ છે, પરંતુ થોડો ઘણો ડિફરન્સ છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમનું પ્રમાણ એટલે શું છે? જથ્થો. કે અત્યારે જે કિંમત ચાલે છે એ કિંમતે કાં તો વેચવાની તૈયારી છે અથવા વેચવાની તૈયારી નથી, તો એ પ્રમાણ છે એને શું કહી શકીએ? જથ્થો. તૈયારી છે ને તૈયારી નથી પણ એને કહી શકાય જથ્થો. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. તૈયાર હોય તો તમે જથ્થો અને પુરવઠો બંને કહી શકો, પરંતુ તૈયાર નથી, અત્યારની કિંમત ઉપર એ વેચવા તૈયાર નથી, ત્યારે બંને શબ્દ જુદા પડે છે. દાખલા તરીકે એ જ વસ્તુ કહી કે ભાઈ ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી પ્રવર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર થાય છે, તો પુરવઠો કેટલાનો ગણાશે? 300નો. આમ ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમત વેચવાની શક્તિ, બરોબર, અને તૈયારી એ શું છે? પુરવઠો. અહીંયા તમારો પહેલો ડિફરન્સ આવે. આમાં જ નીચે લખ નાખું છું પુરવઠામાં. તો પુરવઠામાં શું કીધું એને? ઉત્પાદક છે બરોબર. આ પુરવઠો અને જથ્થો. ફરીથી પાછો નીચે ડિફરન્શિએટ કર્યું કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે શું કીધું? કે વસ્તુના અહીંયા કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જ્યારે જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ તમે જથ્થામાં સમાવિષ્ટ કરી શકો. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના
વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને તેમાંથી પ્રવર્તમાન કિંમતો વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે શું? પુરવઠો. કે છે ગોડાઉનમાં જે પડ્યું છે બરોબર એને તમે જથ્થો કહી શકો, પણ એ ગોડાઉનમાંથી તમે જ્યારે વેચવા કાઢો છો બહાર બરોબર અને તમારી ઈચ્છા છે વેચવાની, તમારી શક્તિ છે, તો એ બની જશે પુરવઠો. બરોબર કે દુકાનમાં કે ગોડાઉનમાં જે માલ પડ્યો છે બરોબર એ છે એ વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એ તમે જથ્થો કહી શકો, પરંતુ જ્યારે એ ગોડાઉનમાંથી પડેલો માલ વર્તમાનની કિંમતમાં વેચવા માટે આપણી તૈયારી હોય બરોબર, આપણી ઈચ્છા હોય એને આપણે પુરવઠો કહી શકીએ. હવે છે પુરવઠાને અસર કરતા પરિબળો, કે આ પુરવઠાને કયા કયા પરિબળો અસર કરે છે. તો સૌથી પહેલા બે પરિબળો વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, દાખલા તરીકે ચીજ વસ્તુઓનો પુરવઠો બરોબર એ બધું છે. તો સૌથી પહેલા આપણે જોઈ વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે, એના ઉપરથી નિર્ણયો લઈ શકાય છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે. કે કોઈ પણ વેપારી છે એનો હેતુ શું હોય? વધુમાં વધુ એને નફો મળે. તો વધુમાં વધુ નફો મળશે તો સામે એને માલ એટલો જ રાખવો પડશે વેચવા માટે બરાબર, તો એનો પુરવઠો વધશે, પુરવઠો વેચવા માટે એ તૈયાર થશે. એટલે કે મહત્તમ એટલે કે વધારે નફો કામવા માટે એ શું કરે છે? ઉત્પાદક વસ્તુની કિંમત વધે છે અને સાથે સાથે એનો પુરવઠો વેચવા પણ તૈયાર થાય છે. અને જો એ કિંમત ઘટે તો ઉત્પાદક છે એ ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય, કારણ કે એને પ્રોફિટ એટલો બધો મળે નહીં. તો આવી રીતે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. હવે આ કિંમત સિવાયના અન્ય પરિબળો કયા છે જુઓ. એમાં સૌથી પહેલું છે ઉત્પાદનના સાધનોની કિંમત, કે જે વસ્તુ બનાવવામાં આવી છે એમાં વપરાતા જે સાધનોનો છે એની કિંમત. તો ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફાર પુરવઠાને અસર કરે છે. દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો, જે શ્રમિક આપણે ત્યાં જે કામ કરવા આવે છે એને આપણે વેતન ચૂકવીએ છીએ એ. તો આવી રીતે અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય. જો આના વચ્ચે વિરુદ્ધ સંબંધ છે, જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી શું થાય? તો કે નફો થાય. ખર્ચ ઘટે તો ઓબ્વિયસ છે નફો થાય. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળે. નફો થાય એટલે શું કરશે? વધારે વસ્તુ વેચશે અને એથી પાછો શું થાય? એનાથી પુરવઠો વધશે. એટલે આ બંને વચ્ચે વિરુદ્ધ સંબંધ છે. ખર્ચ ઘટે તો પુરવઠો વધે. આનાથી વિરુદ્ધ, જો ખર્ચ વધશે તો નફો ઘટશે. ઓબ્વિયસ છે, કોઈ પણ વસ્તુની કિંમત વધે તો આપણે નથી લેતા ને એ વસ્તુ ઓછી કરી દે છે બરાબર. તો ખર્ચ વધશે ખર્ચ વધશે તો નફો ઘટશે, અને નફો ઘટશે તો આપણી પાસે એટલો બધો પુરવઠો વેચવા માટે તૈયાર હશે નહીં. તો સૌથી પહેલું પરિબળ એ જોયું. બીજું છે ટેકનોલોજીની કક્ષા.
ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની શું થાય છે? બચત થાય છે. આપણે સમય બચાવી શકીએ છીએ અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઓછા ખર્ચે તમે વધારે ઉત્પાદન શક્ય બનાવી શકો છો, કારણ કે અત્યારે ટેકનોલોજીથી જ બધું કરવા માંડ્યા છે. ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે એટલે ઉત્પાદકને નફાની શક્યતા શું થાય છે? વધારે થાય છે. બરાબર. ઓછા ખર્ચે જો તમને કંઈ વધારે મળતું હોય તો નફો વધે છે. તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે. સેમ ટુ સેમ આની જેમ ઉત્પાદનના સાધનના કિંમત અને પુરવઠાની જેમ જ સંબંધ છે. તો આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજવસ્તુઓનો પુરવઠો વધારે હોય, કારણ કે ઓછા ખર્ચે વધારે કામ થાય તો નફો વધારે થાય. નફો જેમ વધશે એમ પુરવઠો વધારે મૂકવામાં આવશે. પછી છે ભવિષ્યના ભાવોની અટકળો. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. જો એને ખબર પડે કે આ વસ્તુનો ભાવ ભવિષ્યમાં વધવાનો છે તો એ શું કરશે? સંગ્રહ મીન્સ કે એનો રાખી મૂકશે અને જ્યારે ભાવ વધશે ત્યારે એ વેચવા માટે મૂકશે. એનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે આ વસ્તુની કિંમત ભવિષ્યમાં ઓછી થવાની છે તો એ અત્યારે મૂકી દેશે, એટલે કે પુરવઠામાં શું થઈ જશે? અત્યારે વધારો. અને લાસ્ટ છે અન્ય પરિબળ. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો શું થઈ જાય? પુરવઠો વધે. રાજકીય સ્થિરતા જોખમાય, વચ્ચે કંઈ થાય તો પુરવઠો ઘટે. દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ પ્રવર્તી હોય, માલિકો અને કામદાર વચ્ચે સંબંધો સુમેળભર્યા હોય તો વસ્તુનો પુરવઠો વધે. આનાથી વિરુદ્ધ થાય તો પુરવઠો ઘટે. વાહન વ્યવહારનો વિકાસ થાય તો પુરવઠામાં વધારો થાય અને જો આનાથી વિરુદ્ધ થાય તો પુરવઠામાં ઘટાડો થાય. તો આ બધા છે પુરવઠાને અસર કરતા પરિબળો. તેમાં બે વસ્તુ જોઈ, એક તો કિંમતને અસર કરતા, બરોબર, તો એમાં ડાયરેક્ટ સીધો સંબંધ છે. જો કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. કિંમત સિવાયના પરિબળોમાં પેલું જોયું ઉત્પાદનના સાધનોની કિંમત. તો જ્યારે ઉત્પાદનના સાધનોનો ખર્ચ વધે છે તો પુરવઠો ઘટે છે, ખર્ચ ઘટે છે તો પુરવઠો વધે છે. એવી જ રીતે ટેકનોલોજીની કક્ષા, તો એમાં પણ વિરુદ્ધ સંબંધ છે. બરોબર. ભવિષ્ય ભાવોની અટકળો અને અન્ય પરિબળો. હવે છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. ઓકે, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો શું છે? અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવે છે. બજાર પુરવઠો એટલે કુલ પુરવઠો, બરોબર, અને વ્યક્તિગત એટલે વ્યક્તિગત પર્સનલ. બજારમાં મૂકવામાં આવતો પુરવઠો છે એ અલગ અલગ પરિબળોથી અસર પામતો હોય છે, એ આપણે જોયું. વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુઓની જુદી જુદી કિંમત વેચવા માટે મૂકવામાં આવે તે અને કોઈ ચોક્કસ કિંમતે અને ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠાથી ઓળખવામાં આવે છે. બેની વ્યાખ્યા કહી દીધી. વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય છે?
કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે અને બજાર એટલે કે કુલ પુરવઠો શું છે? શું કીધું અહીંયા ખાસ ધ્યાન રાખો, વ્યક્તિગત પુરવઠો એટલે શું? તો કે કોઈ એક જ પેઢી છે અથવા તો કોઈ એક જ ઉત્પાદક છે એના દ્વારા ચીજવસ્તુ છે એ જુદી જુદી કિંમતે માટે બજારમાં વેચવામાં મૂકવામાં આવતી હોય તો એ વ્યક્તિગત પુરવઠો છે. અલગ અલગ કિંમત હોય બધાની અને અલગ અલગ પેઢી દ્વારા અલગ અલગ ઉત્પાદક દ્વારા મૂકવામાં આવતી હોય તો એ વ્યક્તિગત પુરવઠો છે. બજાર પુરવઠો એટલે શું? કોઈ ચોક્કસ કિંમત એક જ હોય, બરાબર? તો ચોક્કસ કિંમતે અનેક એટલે કે વધારે ઉત્પાદકો દ્વારા વસ્તુનો પુરવઠો બજારમાં મુકાય તો એ કુલ પુરવઠો છે. હવે તમે જોઈ શકો છો નીચે તમે કે વસ્તુની કિગ્રા દીઠ કિંમત, વસ્તુની જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો કેટલો છે અને બાજુમાં એ પૂછે બજાર પુરવઠો કેટલો છે, બરાબર? હવે અલગ અલગ પેઢી છે વ્યક્તિગત પુરવઠામાં, તો એ અને બી પેઢી છે અને વસ્તુનો બજાર પુરવઠો આપ્યો છે. હવે 10 રૂપિયાની કિંમત છે તો પેઢી એ છે એ વસ્તુ 80 રૂપિયામાં, બી છે એ 60માં અને કુલ છે 140માં વેચવામાં આવે છે. એવી રીતે અલગ અલગ આપેલું છે. તો નીચે હવે જોઈ અનુસૂચિનું અવલોકન કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધારે છે. જોયું તમે? 50 રૂપિયા જ્યારે કિંમત હતી ત્યારે 700 રૂપિયાનો એ 400 રૂપિયાનો અને બી પેઢીએ 300 રૂપિયાનો પુરવઠો બજારમાં મૂક્યો. આપણને ખબર જ છે કે કિંમત અને વસ્તુ પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એક વધે તો બીજું પણ વધે. તો તમે જોઈ શકો છો આમાં. આનાથી વિરુદ્ધ જ્યારે વસ્તુની કિંમત નીચી હોય એટલે કે જો 10 હોય ત્યારે તમે જુઓ કે ઓમાં 140 છે, એમાં 80 છે, બીમાં 60 છે, તો ત્યારે બજારમાં મૂકવામાં આવતો પુરવઠો કેવો હોય? ઓછો. તો આ બાબતને સમજાવતો મહત્વનો નિયમ એને શું કહેવાય? પુરવઠાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે એના ઉપર આલેખ બનાવી શકીએ આ એ પેઢીનો છે, બરાબર? હવે એ પેઢીમાં છે એ 80, 180, 240, 300 અને એ બધું છે. આ તો આપણે સરખું જ રાખવાનું છે.
બરાબર. હવે જો જ્યારે કિંમત 10 હતી ત્યારે પેઢી એની કેટલી રાખી હતી? 80 રાખી હતી. એટલે આ 10 હતી ત્યારે આની 80 હતી. પછી 20 થઈ ત્યારે 180 થઈ. 30 થઈ ત્યારે 240 થઈ. પછી 40 થઈ ત્યારે કેટલી થઈ? 300. અને 50 થઈ ત્યારે થઈ 400. બરાબર. તો આ તમે જોઈ શકો છો કે કેવો ઢાળ થઈ શકે છે. બરાબર. આને આપણે નામ આપી શકીએ A, B, C, D અને E. તો આ થઈ એ પેઢીની પુરવઠા રેખા. બરાબર. હવે આપણે એ જ વસ્તુ બી પેઢીમાં જોઈ. તો બી પેઢીમાં 60, 100. તો આમાં આપણે એમાં 50, 60 છે એટલે આપણે 50 થી સ્ટાર્ટ કરીએ અને 50-50 નો ડિફરન્સ રાખી શકીએ. બરોબર. તો બી પેઢીમાં જ્યારે 60 હતી, 10 એ 60 હતી. પછી 20 એ 100, 30 એ 180, 40 એ 260 અને 50 એ 300. તો આપણે જોઈ શકીએ છીએ કંઈક આવી રીતે થશે. બરોબર. આ છે બી પેઢીની પુરવઠા રેખા. અને એવી જ રીતે આપણે કુલ પુરવઠો જોઈએ. અહીંયા તો સેમ જ 10, 20, 30, 40 અને 50. 140 થી સ્ટાર્ટ કર્યું છે તો આપણે 200, 400, 600 એવી રીતે પણ કરી શકીએ. તો જ્યારે 10 હતી ત્યારે 140 થઈ, 20 એ 280, પછી 30 એ 20 એ 100, 60, 140, 280, 420, 560 ને 700.
પર આ તમે જુઓ છો કુલ અથવા બજાર પુરવઠો, બરાબર. તો આ ત્રણેય વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો કેવી રીતે થોડો ઘણો ડિફરન્સ છે. આ સ્ટ્રેટ લાઈન થઈ છે, આ થોડીક અહીંથી આમ આવી રીતે છે, અને ઓલી પણ થોડીક ડિફરન્સ છે, અને આમ ઉપર જતા થોડુંક આમ આવે છે, બરાબર. તો આ ત્રણેયની પુરવઠા રેખા છે, અને પુરવઠા વિધેય છે એ કેન્સલ છે, મેં તમને અગાઉ જ કીધું. તો હવે આપણે 39 પેજ ઉપર પુરવઠાનો નિયમ જોઈએ. તો જોઈએ, માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ રીતે કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. કે જેમ માંગને પુરવઠા સાથે સીધો સંબંધ છે, એવી રીતે આ માંગને કિંમત સાથે અને ચોક્કસ સમયગાળા સાથે પણ સંબંધ પુરવઠાની જેમ છે. તેથી અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં એના પુરવઠાનું શું થઈ જાય? વિસ્તરણ થાય. વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થઈ જાય. આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો. એક વસ્તુ વધશે તો બીજું વધશે. કિંમત વધશે તો પુરવઠો પણ વધશે, કિંમત ઘટશે તો પુરવઠો પણ ઘટશે. એટલે આ બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો. જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમને સમજતા પહેલા એની ધારણા સમજવી જરૂરી છે કે શું ધારણા છે એની. તો નીચે જ તમને એ ધારણા આપેલી છે. તો પુરવઠાના નિયમની ધારણાઓ. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણા ઉપર રચવામાં આવ્યો છે કે શું આપણે અઝ્યુમ કરી શકીએ, શું ધારી શકીએ. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. માત્ર વસ્તુની કિંમત અને એના પુરવઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાના નિયમ તારવી શકાય છે. માત્ર તમે કિંમત અને પુરવઠો ધ્યાનમાં રાખો તો તમે નિયમ કરી શકો, લખી શકો. આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળો છે એ પુરવઠા પરની અસર ઓછી કરે. તમે એમ કરો કે ઓલા પરિબળોને સ્થિર રાખવામાં આવે અને કિંમત અને પુરવઠાની ધારણા છે એ માત્ર લેવામાં આવે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ બીજા જે પરિબળો છે એની અસર ઓછી થાય છે? તો કે ના, એવું નથી. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા ઉપર વધારે પ્રભાવ જો પાડતું હોય એમ પણ બની શકે છે. તો પુરવઠાના નિયમની ધારણા છે એ નીચે મુજબ છે. કઈ કઈ ધારણા કરી શકીએ? સૌથી પહેલી ધારણા છે, ઉત્પાદનના સાધનોની કિંમત વધઘટ થતી નથી એવી ધારણા કરવી પડે છે કે એમાં વધારો ઘટાડો થતો નથી. બીજા શબ્દમાં કહીએ તો આપણે એમ ધારીને ચાલવાનું કે જે ઉત્પાદનના સાધનો છે એ કેવા રહે છે? સ્થિર. તો આ એની પહેલી ધારણા છે. બીજું, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે ટેકનોલોજીની કક્ષા કેવી રહે છે? સ્થિર. તમે જે અન્ય પરિબળો ભણ્યા હતા એની જ વાત કરે છે કે સૌથી પહેલું તમે આ જ ભણ્યા હતા કે ઉત્પાદનના સાધન. તો ઉત્પાદનના સાધનની કિંમત સ્થિર રાખવાની, ટેકનોલોજીની કક્ષાની કિંમત એટલે કે એ સ્થિર રાખવાની, અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એમાં પણ કાંઈ ફેરફાર થતો નથી, એ પણ આપણે અઝ્યુમ કરવાનું. અને જે બીજી ભવિષ્યની જે અટકળો હતી એ પણ સ્થિર હોય છે. અને પાંચમું છે, અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ છે, વાહન વ્યવહારની સગવડ છે, કુદરતી પરિબળો એવા છે, પેઢીઓની સંખ્યા છે, આ પણ સ્થિર રહે છે. ટૂંકમાં બધું સ્થિર અઝ્યુમ કરવાનું. કિંમત સિવાયનું. કિંમત સિવાયનું હતું શું આપણી પાસે? તો સૌથી પહેલાં હતું ઉત્પાદનના સાધનોની કિંમત રાખવાની સ્થિર, ટેકનોલોજીની કક્ષાની કિંમત સ્થિર રાખવાની, ભવિષ્યની જે અટકળો હતી એને સ્થિર રાખવાનું, અને અન્ય પરિબળો જેવા કે વાહન વ્યવહારની સગવડો છે, સરકારની નીતિ છે, પેઢીઓની સંખ્યા છે, આ બધું સ્થિર રાખવાનું. તો આ 5 એની મુખ્ય ધારણા છે. એ પછી છે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. કે હવે ખરેખર પુરવઠાની
તમને આખું એનો ગ્રાફ દોરીને સમજાવવામાં આવેલ છે. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. આ તમે વ્યાખ્યા લખી લેજો. શું કીધું? કોઈ એક ઉત્પાદક છે અથવા તો કોઈ એક વેપારી છે એ વસ્તુની અલગ અલગ કિંમતે વસ્તુ વેચવાની તૈયારી દર્શાવતો હોય તો એને શું કહેવાય? યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજી શકાય. બરોબર, આપણે કલ્પના કરી શકીએ. ધારો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી છે, કોઈ એક માસ દરમિયાન સફરજનની અલગ અલગ કિંમતે વેચાણ કરે છે અને તમને એક્ઝામ્પલ આપ્યું છે કે દાખલા તરીકે એ 50 રૂપિયામાં વેચે છે 200 કિલો, 60 રૂપિયામાં 400 કિલો વેચે છે, 70 રૂપિયામાં 600 કિલો વેચે છે, 800માં 80માં 800 કિલો વેચે છે અને 90માં 1000 કિલો વેચે છે. તમને ખબર જ છે કિંમત અને પુરવઠામાં કેવો સંબંધ છે. તો તમે આમાં પણ જોઈ શકો છો જેમ કિંમત વધે છે એમ એના પુરવઠામાં પણ વધારો થાય છે અને જેમ કિંમત ઘટે છે એમ એના પુરવઠામાં પણ ઘટાડો થાય છે. તો આ આપણે એક ગ્રાફ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. અને તમને 200 400 તો આપણે પણ એ જ રીતે રાખીશું. બરોબર, તો જ્યારે 50 હશે ત્યારે 200 કિંમત થશે, પછી 60 400, 70 600, 80 800 અને 90 1000. બરોબર, આ છે પુરવઠાના નિયમની આકૃતિ. આ જે મળ્યું એ શું મળ્યું આપણને? પુરવઠા રેખા આપણને મળેલી છે. તો જોઈ લઈએ શું છે. આકૃતિ એક ધરી ઉપર સફરજનનો પુરવઠો કિગ્રામાં અને વાય ધરી ઉપર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. બરોબર, આ પુરવઠો કિગ્રામાં છે અને આ રૂપીસમાં છે. અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા A, B, C, D અને E બિંદુઓ પ્રાપ્ત થાય છે. આપણે આલેખ દોરીએ છીએ તો E બિંદુઓ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે. આમાં બિંદુઓ જોડતી રેખા એટલે કે ISS એને રેખા આપેલી છે. તો એ શું છે? પુરવઠા રેખા. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે ₹50ની કિંમતે સફરજનનો પુરવઠો કેટલો હતો? 200 કિગ્રા. 50ની કિંમતે કેટલો પુરવઠો હતો? 200 કિગ્રા. કિંમત વધી 60 થયો ત્યારે કેટલો પુરવઠો થયો? 400. કિંમત વધી 70 થયો ત્યારે કેટલો પુરવઠો થયો? 600. કિંમત વધી 80 થયો ત્યારે 800 થયો. બરાબર, અને 90 થયો ત્યારે 1000 પુરવઠો થયો. તો આવી રીતે પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે. ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે પુરવઠા રેખાનો આ જે ઢાળ છે એ કેવો છે? ધન ઢાળ છે. બરોબર, શું કામ ધન ઢાળ છે? તો કે ડાબી બાજુથી જમણી તરફ ઉપર તરફ ગતિ કરે છે. તો આપણે એને કહી શકીએ ધન ઢાળ. અને ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ દર્શાવે છે? સીધો. જ્યારે કિંમત વધે છે ત્યારે પુરવઠો પણ વધે છે. બરોબર, કિંમત ઘટે ત્યારે પુરવઠો પણ ઘટે છે.
તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ અને આગળનું જે છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.